નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગુજરાતી 2 જેમાં પાઠ જે 6 છે વ્યાકરણનો ક્રિયાપદ અને ક્રિયાપદના કાળ, જેમાં આપણે આગળ સ્વાધ્યાયના જે પ્રશ્નો હતા એ 2 પ્રશ્ન જોયા હતા. હવે જેમ આગળ નમૂના પ્રમાણે કહ્યું હતું કે નમૂના પ્રમાણે ખાલી જગ્યા લખવાની છે, તો તમને એક નમૂનો આપેલો જ હશે. વર્કશીટમાં પણ એવી રીતના પૂછાય છે કે નમૂના પ્રમાણે ખાલી જગ્યા પૂરો, તો તમને નમૂનો એક આપેલો જ હશે, બરોબર. એ પ્રમાણે તમારે પછી ખાલી જગ્યા લખવાની રહેશે. હવે બીજી પણ ખાલી જગ્યા એવી રીતના છે કે નમૂના પ્રમાણે ખાલી જગ્યા પૂરો, તો આપણે અહીંયા સૂચના લખીશું કે નમૂના પ્રમાણે. આની પહેલા પણ મેં તમને લખાવી હતી, બરોબર. એ થોડો અલગ નમૂનો હતો. હવે પણ આ બીજું જે ઉદાહરણ આવે છે એ પણ અલગ છે, તો એમાં પણ સૂચના એ રીતે લખવાની છે કે નમૂના પ્રમાણે ખાલી જગ્યા પૂરો. અહીંયા એક તમને નમૂનો આપેલો છે. નમૂનો છે કે રેખા સંતાકૂકડી રમે છે. આપણે સામે અહીંયા નમૂનામાં લખેલું હશે કે રેખા સંતાકૂકડી રમશે. જેમ હમણાં પણ ઉદાહરણમાં મેં આ જ ઉદાહરણ લીધું હતું કે રેખા સંતાકૂકડી રમે છે, સામે આપણે લખ્યું રમી, બરોબર. એવી જ રીતે હવે આ જે છે તો એમાં લખવાનું છે કે રેખા સંતાકૂકડી રમે છે, સામે આપણે લખ્યું છે કે રેખા સંતાકૂકડી રમશે, બરોબર, રમશે. બીજું વાક્ય છે, પહેલું વાક્ય જોઈએ. હવે ગીતા રસોઈ બનાવે છે. ગીતા રસોઈ બનાવે છે. આપણે સામે ઉદાહરણ એનું જોઈશું કે ગીતા રસોઈ બનાવશે. ગીતા રસોઈ બનાવશે. જેમ અહીંયા શું છે, રમે છે એની જગ્યાએ આપણે શું લખ્યું, રમશે. બનાવે છે એની જગ્યાએ આપણે શું લખવાનું છે, બનાવશે, બરોબર. બનાવે છે તો એની જગ્યાએ આપણે શું લખવાનું, બનાવશે. બીજું વાક્ય છે કે પોલીસ ચોરને પકડે છે. પોલીસ ચોરને પકડે છે. અહીંયા આપણે કીધું છે પકડે છે, તો આપણે સામે લખીશું કે પોલીસ ચોરને પકડશે. બીજા વાક્યમાં પકડશે. ત્રીજું વાક્ય છે પારઘી શિકાર કરે છે. તો પારઘી શિકાર કરશે. કરે છે એની જગ્યાએ આપણે શું લખવાનું છે, શિકાર કરશે. બરોબર.
પહેલું આપણે જોયું વાક્ય કે ગીતા છે રસોઈ બનાવે છે, તો ગીતા રસોઈ બનાવશે. બીજું વાક્ય આપણે જોયું કે પોલીસ ચોરને પકડે છે, તો પકડે છે એની જગ્યાએ આપણે શું લખવાનું છે? પકડશે. બરોબર, કે પોલીસ ચોરને પકડશે. ત્રીજું છે પારઘી શિકાર કરે છે, આપણે સામે કરે છે એની જગ્યાએ નમૂના પ્રમાણે લખવાનું છે. ઉદાહરણ આપણને આપેલું છે. બરોબર, કરે છે તો એની જગ્યાએ આપણે લખીશું કરશે. આગળ બીજું વાક્ય જોઈએ. મોર નાચે છે, મોર નાચે છે, તો અહીંયા સામે આપણે લખીશું મોર નાચશે. પાંચમું વાક્ય છે રીમા રોટલી વણે છે, રીમા રોટલી વણશે. પાંચ વાક્ય આપણે લખ્યા. બરોબર, કે ગીતા રસોઈ બનાવે છે, તો સામે લખવાનું ખાલી જગ્યામાં કે બનાવશે. બીજું છે પોલીસ ચોરને પકડે છે, તો સામે આપણે લખીશું કે પોલીસ ચોરને પકડશે. પારઘી શિકાર કરે છે, તો સામે લખવાનું કે પારઘી શિકાર કરશે. મોર નાચે છે, તો સામે આપણે લખીશું નાચશે. પાંચમું છે કે રીમા રોટલી વણે છે, તો કે રીમા રોટલી વણશે. બરોબર, હવે આગળ બીજું છે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. જેના આપણે યોગ્ય રૂપો લખવાના છે. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના રૂપો લખવાના છે. દરેકના અક્ષર સારા થવા જોઈએ. બરોબર, વારંવાર કહું છું તમને કે સારા અક્ષર કાઢો અને લીટી છોડો, પણ હજુ ઘણા બધા લીટી છોડતા નથી. લખાણ ભેગું ભેગું લખે છે. હા, એક લખ્યું પછી લીટી છોડી દેવાની છે. તમારી નોટમાં તમારું લખાણ કેવું લાગશે? પરીક્ષામાં શું વાંચશો? તમારા જ અક્ષર તમને નહીં ઉકલે, તમારા જ અક્ષર તમને નહીં વંચાય, તો તમે શું વાંચશો પછી? હા, એટલે દરેકના અક્ષર સારા થવા જોઈએ. સાપુથી ને બધું હવે નથી, આપણે જે છે નોટમાંથી જ વાંચવાનું છે. તો એ ઘડીએ પછી તમે આ વિડિયો જોવા બેસશો. હા, એટલે જે પણ અહીંયા હું નોટમાં લખાવું તમારે પણ સારા અક્ષરે લખવાનું છે. પરીક્ષા પછી લેશે એ ઘડીએ જ્યારે તૈયાર કરવાનું થશે તો તમારા જ અક્ષર જો ખરાબ હશે, તમને નહીં વંચાતા હોય, તો પરીક્ષામાં શું લખશો? હા,
લખ્યું છે કે નથી લખ્યું એ પણ ખાસ જોવાનું. કોઈ આજુબાજુ આપણે ડાફોડિયા નહીં મારવાના કે બીજાની પંચાયત પણ નહીં કરવાની, પણ આપણે લખ્યું પછી જોઈ લેવાનું કે આપણું જે લખાણ છે ક્યાંય રસોઈ દીર્ઘયમાં કે કશામાં ભૂલ નથી થઈ ગઈ ને એ જોઈ લેવાનું. બોર્ડ ઉપરથી જોઈને ચેક કરવાનું. બરોબર? હું તમારી નોટો ચેક જોઉં જ છું. બરોબર? એટલે એમાં ઘણા બધાના અક્ષર સારા પણ છે અને ઘણા બધાના અક્ષર સારા પણ નથી. હા, તો જુલિયાના અક્ષર સારા નથી, એ લોકોએ સારા અક્ષર કાઢવાના છે અને સારા અક્ષરે જ લખવાનું છે. હવે આપણે આગળ જોઈશું. કે ખૂટતા ખાડમાં હું જે સૂચના લખાવું એ લખજો કે નીચે આપેલ ખાલી જગ્યામાં યોગ્ય રૂપો મૂકો. નીચે આપેલ ખાલી જગ્યામાં યોગ્ય રૂપો મૂકો. અહીંયા ક્રમ લખજો. બરોબર? પછી તમને એક નમૂનો તો આપેલો જ હશે. ક્રમ લખ્યા પછી અહીંયા વર્તમાન કાળ લખજો, અહીંયા ભૂતકાળ લખજો અને અહીંયા ભવિષ્યકાળ. એટલે તમારે જ્યાં હાસ્યો છે ત્યાં તમારે ક્રમ આપવાનો છે અને બે લીટી પાડી દેવાની છે એટલે તમારા 3 ખાના થઈ જશે. બે લીટી દોરશો એટલે 3 ખાના થઈ જશે. બરોબર? ક્રમમાં હવે પહેલા એક નમૂનો છે એ નમૂનો લખજો, પછી નંબર આપજો. નમૂનો તમને પહેલા વર્તમાન કાળ આપેલું હશે કે જમે છે. વર્તમાન કાળમાં શું આવે? જમવાની ક્રિયા ચાલુ છે એટલે શું કહેવાય? જમે છે. પછી ભૂતકાળમાં જમી લીધું છે અને ભવિષ્યકાળમાં જે હવે ક્રિયા કરવાની છે એટલે જમશે એવું લખાશે. બરોબર? એ પ્રમાણે હવે આપણે અહીંયા એક નંબર કરીને જોઈશું. પહેલું છે રડે છે. તમને વર્તમાન કાળ આપેલું છે રડે છે. હવે તમારે અહીંયા એવું કહ્યું છે કે ભૂતકાળ લખો. રડે છે એનું ભૂતકાળ અને ભવિષ્યકાળ લખો. તમને એવું કહેલું છે તો ભૂતકાળમાં શું લખાશે? રડી. ભવિષ્યકાળમાં શું લખાશે? રડશે. ખ્યાલ આવે છે? હા, આવી રીતે તમને વર્તમાન કાળ આપેલું છે રડે છે તો એનું ભૂતકાળ શું થશે? રડી. ભવિષ્યકાળ શું થશે? કે રડશે. હવે એવી રીતે 2 નંબર છે. 2 નંબરમાં આપણને વર્તમાન કાળ લખવાનું કીધું છે. ભૂતકાળ છે આપ્યું છે બોલી. ભૂતકાળ આપેલું છે. આપણે શું લખવાનું છે? બોલી ઉપરથી વર્તમાન કાળ પણ લખવાનું છે અને ભવિષ્યકાળ પણ લખવાનું છે. તો વર્તમાન કાળમાં હશે બોલે છે
અને ભવિષ્યકાળમાં આવશે બોલશે. ત્રીજું વાક્ય છે એમાં આપણને વર્તમાનકાળ લખવાનું કીધું છે, ભૂતકાળ લખવાનું કીધું છે અને ભવિષ્યકાળ આપણને આપેલું છે હસશે. તો હસશે ઉપરથી આપણે ભૂતકાળ અને વર્તમાનકાળ લખવાનું છે. તો વર્તમાનકાળ આપણે લખીશું હસે છે. હસવાની ક્રિયા ચાલુ છે એટલે માટે વર્તમાનકાળ હસે છે અને હસી ભૂતકાળ. બરોબર. 4 નંબર બનાવે છે. વર્તમાનકાળ આપેલું છે આપણને બનાવે છે. સામે આપણે ભૂતકાળ લખવાનું કીધું છે અને ભવિષ્યકાળ લખવાનું કીધું છે. બનાવે છે તો બનાવ્યું, અગાઉ ક્રિયા થઈ ગયેલી છે અને બનાવશે એટલે હવે ક્રિયા કરવાની બાકી છે, બનાવશે. 5 નંબર છે આપણને આપેલું છે વર્તમાનકાળ લખવાનું છે. ભૂતકાળ જે છે આપણને આપેલું છે ગણ્યા, ગણી લીધા છે. ભવિષ્યકાળ પણ લખવાનું છે. વર્તમાનકાળમાં લખીશું ગણે છે અને ભવિષ્યકાળમાં લખીશું ગણશે, ગણવાના બાકી છે એટલે ગણશે. આપણે જ્યારે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના રૂપો લખવાના કયા હોય અને તમને આવી રીતના કોષ્ટક બનાવીને વર્કશીટમાં પણ પૂછે તો તમારે આ રીતે લખવાનું રહેશે. બરોબર. કાં તમને વર્તમાનકાળ આપેલું હોય, કદાચ તમને ભૂતકાળ પણ આપેલું હોય, કાં તો તમને ભવિષ્યકાળ પણ આપેલું હોય, ત્રણમાંથી એક આપેલું હોય, એના ઉપરથી તમારે જે પણ લખવાનું કીધું હોય ખાલી જગ્યા એ તમારે લખવાની રહેશે. બરોબર. લખાણ તમારું વ્યવસ્થિત હોવું જોઈએ. જો આ બોર્ડ ઉપર લખ્યું છે લાગે છે ને વ્યવસ્થિત છૂટું છૂટું લખ્યું હોય તો તમારે પણ જ્યારે નોટમાં લખો ત્યારે લીટી છોડી જ દેવાની છે. કોઈએ ભેગું ભેગું લખવાનું નથી. હજુ ઘણા બધા ભેગું લખે છે, કોઈ ભેગું લખે જ નહીં. જો કોષ્ટક આપણે એકવાર જોઈ લઈએ, પછી આગળ જોઈએ બીજું. ખાલી જગ્યામાં આપણને યોગ્ય રૂપો લખવાના કીધા છે. પહેલું વર્તમાનકાળ, ભૂતકાળ ને ભવિષ્યકાળ. એમાં નમૂનો આપણને આપેલો છે જમે છે, જમી અને જમશે. પછી 1 નંબર છે એમાં વર્તમાનકાળ આપેલું છે કે રડે છે. એના ઉપરથી આપણે ભૂતકાળ અને ભવિષ્યકાળ લખવાનું છે. તો ભૂતકાળમાં આપણે લખીશું રડે છે, તો અહીંયા ભૂતકાળમાં શું લખીશું રડી. ભવિષ્યકાળમાં શું લખીશું રડશે. બીજું છે એમાં વર્તમાનકાળ લખવાનું કીધું છે, ભૂતકાળ આપેલું છે બોલી. બોલી ઉપરથી આપણે વર્તમાનકાળ અને ભવિષ્યકાળ લખવાનું છે. વર્તમાનકાળમાં લખીશું બોલે છે, ભવિષ્યકાળમાં બોલશે. ત્રીજું છે આપણને ભવિષ્યકાળ આપેલું છે હસશે. એના ઉપરથી આપણે ભૂતકાળ અને વર્તમાનકાળ લખવાનું છે. તો વર્તમાનકાળમાં આપણે લખીશું હસે છે, ભૂતકાળમાં લખીશું હસી. બરોબર. આગળ 4 નંબર વર્તમાનકાળ આપણને આપેલું છે બનાવે છે. એના ઉપરથી આપણે ભૂતકાળ અને ભવિષ્યકાળ લખવાનું છે. તો ભૂતકાળમાં લખીશું બનાવ્યું અને ભવિષ્યકાળમાં બનાવશે. પાંચમું છે ગણ્યા. ભૂતકાળ આપેલું છે, એના ઉપરથી વર્તમાનકાળ અને ભવિષ્યકાળ લખવાનું છે. તો ગણે છે વર્તમાનકાળ અને ગણશે એ ભવિષ્યકાળ છે. બરોબર. હવે આગળ જોઈએ બીજું. કોઈનો અવાજ આવવો જોઈએ નહીં.
કરીને આપણે ખાલી જગ્યા લખવાની છે. તો લખીશું અહીંયા કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપણને પહેલા ઉદાહરણ એક આપેલું હશે. ઉદાહરણ જોઈએ કે નરેન્દ્ર ઝાડ પર ચડે છે. નરેન્દ્ર ઝાડ પર ચડે છે. અહીંયા ચડવું બરોબર. નરેન્દ્ર ઝાડ પર પછી ખાલી જગ્યા અહીંયા કૌંસમાં શું લખ્યું છે ચડવું. તો આપણે શું લખવાનું છે અહીંયા ચડે છે એવું લખવાનું છે ખાલી જગ્યામાં. બરોબર. હવે એવી રીતે આપણને બીજી ખાલી જગ્યા આપી છે કે ગઈકાલે વરસાદ પછી ખાલી જગ્યા કૌંસમાં લખ્યું છે પડવું. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું પડતો હતો. બીજી ખાલી જગ્યા છે આજે ઠંડી પછી ખાલી જગ્યા કૌંસમાં આપેલી છે પડવું. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું પડે છે. ત્રીજી ખાલી જગ્યા છે લાડુ મને પછી ખાલી જગ્યા પછી ભાવવું. કૌંસમાં લખ્યું છે ભાવવું. તો અહીંયા ખાલી જગ્યામાં લખીશું ભાવે છે. ચોથી ખાલી જગ્યા છે ગાંધીજીને સૌ બાપુ તરીકે પછી ખાલી જગ્યા અહીંયા કૌંસમાં લખ્યું છે ઓળખવું. તો અહીંયા લખીશું આપણે ઓળખે છે. પાંચમું છે આપણા દેશ પર અંગ્રેજો રાજ પછી ખાલી જગ્યા અહીંયા કૌંસમાં કરવું. તો ખાલી જગ્યામાં આવશે કરતા હતા. જોઈ ખાલી જગ્યા કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા લખવાની છે. ઉદાહરણ આપેલું છે કે નરેન્દ્ર ઝાડ પર ચડે પછી ખાલી જગ્યા કૌંસ આપેલું છે ચડવું. તો ખાલી જગ્યામાં આપણે શું લખ્યું ચડે છે. પહેલું છે ગઈકાલે વરસાદ પછી ખાલી જગ્યા કૌંસમાં છે પડવું. તો પડતો હતો. બીજું છે આજે ઠંડી પછી ખાલી જગ્યા કૌંસ આપેલો છે પડવું. તો પડે છે. ત્રીજું છે લાડુ મને પછી ખાલી જગ્યા કૌંસ આપેલો છે ભાવવું. કે ખાલી જગ્યામાં લખીશું ભાવે છે. ચોથું છે ગાંધીજીને સૌ બાપુ તરીકે ખાલી જગ્યા કૌંસ આપેલો છે ઓળખવું. તો કે ઓળખે છે. પાંચમું છે આપણા દેશ પર અંગ્રેજો રાજ પછી
ખાલી જગ્યામાં કરતા હતા. અહીંયા જે છે પાઠ 6 એ આપણો વ્યાકરણનો પાઠ 6 જે છે એ પૂરો થઈ ગયો છે. બરોબર. હવે આપણે આગળના તાસમાં બીજું વ્યાકરણ જે પણ છે એ પછી જોઈશું.